હેલો ભાઈ ચલ ભાઈ ગયા છે જો અમારા ઘરે રુદ્રાભાઈ આવી ગયા છે. આખું નામ શું છે? સોલંકી રુદ્ર પ્રવીણ. મારા કપડા બગડ. તો હાલો આપણે ભાખરી બની ગઈ છે. જય માતાજી. આજના બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તમારું. અને આપણે ભાખરી ખાવા બેસી ગયા છે. જો સા ને ભાખરી અને રોટલી વઘારી છે. આજ સા છે, જય સૌમાં લાડવા છે ને આથણું કાઢે છે. આગળ લસણનું આથણું છે. તો દૂધ સુકાઈ ગયું. જો લસણનું આથણું છે. એ બધું થઈ ગયું છે ક્યાર. તો હાલો આપણે ભાખરી ખાઈ લેવી. તમે ભાખરી ખાઈ લો. આગળના બ્લોકમાં બન્યા રહી. તો અમારા ગામમાં ગા આવી ગઈ છે. દરરોજ આવે છે. એક અંદર છે, એક બહાર છે. તો આપણે ગાને બટેટા ખવડાવવાના છે. આગળ એક ભાઈ લેવા ગયા છે, ઉકાભાઈ. તો આ એક બીજી આવી ગઈ. આ બે છે ને અખંડ લેવા ખાહે નહીં, ક્યાં સુધી જાહે નહીં. લેવું છે જો મજા વાસડો ને જા છે બે. તો આગળ બટેટા લઈને આવે ખવડાવી જઈએ. વિડીયોમાં બન્યા રહીજો. આગળ બટેટાનો આવે એટલે ખવડાવશું એ વિડીયો. પાછો તો આમાં આવશું લેવું વિડીયો. કભાઈ બટેટા લઈને આવી ગયા છે. એ કભાઈ કટિંગ કરી નાખજો. 1.5 કિલો આપ્યો 30 ના. વધારે નો નાખ્યો. એક નાખ્યું હતું. ઈ કે અમે કાયમ ફોન કરતા હોય. આખું નહીં, કટકા કરી નાખો. કટકા કરો ને, કટકા કરો આપણે. છો ભાઈ, આગલા વિડીયોમાં આપણે બતાવ્યું તો આ બટેટા ખાવા આવે છે દરરોજ. જો આ બટેટા બહાર લઈને વહી ગયા છે. તો આગળ બહાર લઈને આપણે જવાને ખવડાવશું. બટેટા ભરતભાઈ લઈને આવી ગયા છે. એક આગલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું. હાલો બહાર મેકવાનું તો હોય જ ને. આપણે આગલા વિડીયોમાં ગાને ખવડાવતા હતા બટેટા આ રીતનું. તો આજે હલખેરે વિડીયો પાછો આવશે. જો દરરોજ બટેટા ખાવા આવો. બટેટા ન હોય તો બિસ્કિટ ખાઈ જાય, પણ ખાઈ તો જાય જ ગમે એ. તો ખાઈ છે ને બટેટાની એવું બધું. તડકો ફૂલ છે, વાતાવરણ સારું છે. તો હાલો ગાને બટેટા ખવડાવી દઈએ બધા. મારા કપડા બગડ. લે જઈ જવા આપણા છોકરાને લઈને જઈએ. જલ્દ બડ નીકળી. હેલો ભાઈ. ચલ ભાઈ. હા જો ભાઈ, પૈસા વાળા છે. કેવા બેન? પથ્થુબેન. પથુડી. હાલો આપણે કારખાનેથી બી આવ્યા છે જમવા. અને હરપાલ છોકરાને બધાને લઈ લેવી આવે. તો બધા છોકરા જાય છે ગાય ગામમાં ખાવા. તો આપણે ખાઈ લેવી. હાલો કેમનું જવું? પાણીનો બાટલો ફ્રીજમાંથી કાઢી લીધો છે. તો આપણે શું કે બિસ્કિટ ખાવાના છે. હરપાલ આવી એવો કારખાને છે. તમે શું કરો છો? હાલો આપણે જમવા બેસી ગયા છીએ. 12:30 વાગી ગયા છે. કારખાનેથી આવી ગયા. તો લાડવા, શાક, રોટલી ને ભીંડાનું શાક છે. રોટલી, છાશ, પાપડ, દહીં. અને હાલો આપણે બધા ખાઈ લઈએ. 12:30 વાગી જવાના છે. તો
તો બના રહેજો વિડીયોમાં હતા. અમારે કારખાને રજા પડી ગઈ છે, વાગ્યા છે 6:45. ક્યાં ગયો તો રમવા? ક્યાં ગયો તો રમવા? ક્યાં? ના ક્યાંથી આવતો? બસ સ્ટેન્ડ પાસે મોર છે તા ખબર ખબર છે ના ઘરે રમવા નતો ને છે. ચાલો હરપાલભાઈ ઘરે આવી એવા છે અને હાથ પગ ધોવાનું ચાલુ છે. તો એ શું કરે? કોગળો કરે. તો હાલો આપણે કારખાનેથી ઘરે આવી આવ્યા છીએ. ગૌશાળે હતા, ગૌશાળે ગયા હતા, પછી ઘરે આવ્યા એટલે હરપાલ. તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અત્યારે અને દી આથમી ગયો છે. જો ગરમીનો બફારો એટલો થાય ને, વાદળા જો છે આવા કાંક વાદળા. વરસાદ આવી જાય તો સારું. તો આવું કાંક વાદળા છે ને વાતાવરણ મસ્તનું છે વાતાવરણ. હરપાલ શું કહીશ તું? ફોન જોવે છે. લેશન બેશન થઈ ગયું? તો લેશન બેશન કરી નાખો. લેશન તો જોઈ શકો અમારા ગામનો નજારો અને મસ્તનો એક નંબર છે લોકેશન. અમારા ધાબા ઉપરથી લોકેશન મસ્તનું આવે, મજા જ આવ્યા રાખે. દી હાથમાં ઠંડો પવન આવે અને મજા જ આવ્યા રાખે બેહવાની. એટલે અમે દરરોજ બે હવા મજા આવે. તો કેવો મસ્તનો પવન છે. તો હાલો વિડીયોમાં બના રહેજો આગળ. ગયા છે જો અમારા ઘરે રુદ્રાભાઈ આવી ગયા છે. આખું નામ શું છે? સોલંકી રુદ્ર પ્રવીણ. હા, કેટલામાં ભાઈ? છઠ્ઠું. બે ભેગો જ ભણે હોય એક રૂમમાં. બે હારા ભણવામાં હારા છે બે. આજ બધા બસ સ્ટેન્ડે આટા મારતા હતા કા. તો આપણે રુદ્રાભાઈ આવી ગયા છે. ઘડીક એની હારે હવાણી કરીશું એટલે ઘડીક બેહે. શું કહેશો? હાલો આપણે સાંજનું જમવાનું થઈ ગયું છે. વાગ્યા છે 8:15, 8:30 થવા આવી ગયા. તો આપણે જમવા બેસી ગયા છીએ સાંજનું. જો શું છે? બટેટા પૌવા. એનું શાક છે? તને બોલો. હા ભાઈ એમ રોટલી ભીંડાનું શાક. તારે શું બોલો? રોટલી. તારે શું ખાવાનું છે? બટેટા પૌવા. અને હું ખાઈ છે ભીંડાનું શાક. તો હાલો બધા જમવા ભીંડાનું શાક ખાવા. હાલો આપણે ખાઈ લઈએ. શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધ કરવાની મજા આવી હતી. અને હવે તમે શાળાના મધ્ય તબક્કા ધોરણ 6 થી 8માં આવી ગયા છો ત્યારે પણ આપણે જે સુંદર દુનિયા રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની તો હરપાલ અત્યારે વાંચવાનું ચાલુ કર્યું છે. સાહેબે કીધું હતું 1 કલાક વાંચવાનું. 1 કલાક વાંચવાનું દરરોજ હરપાલને સાહેબે કીધું છે. તો બસ આપણે જમીને ગામમાં ગયા હતા. ગામમાંથી હાલીને આવીને હાલવા દરરોજ જવાનું. અને આપણે ઘરે આવ્યા છીએ. ઘરે હરપાલનો ફોન આવ્યો હતો કે વાંચવું છે તો હાલો ભાઈ ગામમાં. તો આપણે આવ્યા ઘરે. તો આજના બ્લોગમાં એટલું જ. આવતા બ્લોગમાં બના રહેજો. અમારો બ્લોગ ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. કામ છે તમારું. સર જોતા હોય કહી દેજો હું વાંચું છું 1 કલાક. સર જોતા હોય તો કહેજો સરને કે વાંચે છે 1 કલાક. જય માતાજી. આગલા બ્લોગમાં બના રહેજો. આવો નવો સપોર્ટ કર્યા રાખજો. શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.